અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને વહેલી સવારથી ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। નિકોલ, નરોડા અને એરપોર્ટ રોડ પર વરસાદ વરસ્યો, જ્યાં એસજી હાઈવે, સેટેલાઇટ, હેલ્થેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। અડધા કલાકના વરસાદમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા। નિકોલની દાનેવ પાર્ક સોસાયટી નજીક પણ વરસાદી પાણી ભરાયા, તો રસપાન સર્કલ નજીક વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા। દેવસૃષ્ટિ એપાર્ટમેન્ટ નજીક પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો મુખ્ય માર્ગો કે જે પાણીમાં તરબોળ થઈ ચૂક્યા હતા અને વાહન વ્યવહાર પર પણ પાણી ભરવાને કારણે અસર પડી હતી। અમદાવાદમાં અડધો કલાક પડેલા ભારે વરસાદ બાદ નિકોલમાં છે તે ઠેર ઠેર પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે ને જેના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભક્તિ સર્કલથી થોડે આગળ દેવસૃષ્ટિ રેસિડેન્સી આવેલું છે ને ત્યાંના આ દ્રશ્ય છે કે જે તમે દ્રશ્ય જોઈ શકો છો કે કઈ પ્રકારે જે રોડ છે તેની ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને મોટી સંખ્યામાં ટ્રાફિકનું અવર જવર છે તે અહીં જોવા મળી રહી છે ને એક પોશ એરિયા છે તે નિકોલનો માનવામાં આવે છે અને ત્યારે એ દેવસૃષ્ટિ રેસિડેન્સી નજીક જે 4 રસ્તા આવેલા છે ત્યાં જે ચારેય તરફના રોડ પસાર થાય છે તે ચારે તરફના રોડ ઉપર છે તે પાણી જ પાણી જોવા છે તે મળી રહ્યું છે। ત્યારે આ માત્ર જે અડધો કલાક પડેલો ભારે વરસાદ છે ત્યારબાદના આ દ્રશ્ય છે જે સૂચવે છે કે મનપાની જે કામગીરી છે તે કયા પ્રકારની કરવામાં આવતી હશે। નાના બાળકો છે તે શાળાથી જઈ રહ્યા છે તે તરફ પાણી છે તે જોવા મળી રહ્યું છે ને પાણીના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ અહીં જોવા મળી રહી છે। એટલે જે પ્રકારે દાવાઓ કરવામાં આવતા હોય છે એ દાવાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે તે જતા હોય એ પ્રકારના દ્રશ્યો આ જોઈ રહ્યા છે તેના પરથી લાગી શકે છે, કારણ કે અડધો કલાકનો વરસાદ અને એવામાં પણ આ પ્રકારની સ્થિતિ જો પોશ એરિયામાં જોવા મળતી હોય તો તંત્રએ ફરી એકવાર પ્રી મોન્સૂનની વ્યાખ્યા છે તે અંગે વિચાર કરવો જોઈએ। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ અમદાવાદ। અમદાવાદમાં વરસેલા અડધો કલાકના ભારે વરસાદ બાદ જ નિકોલમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। એના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં નિકોલ વિસ્તારમાં જે દાનેવ પાર્ક આવેલું છે તે દાનેવ પાર્ક નજીક જ જે રસ્તા ઉપર છે તે પાણી ભરાવાની સમસ્યા છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે માત્ર અડધો કલાક પડેલા વરસાદ બાદના આ દ્રશ્ય છે કે જ્યાં જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે વાહનો છે ટુ વ્હીલરો તેના અડધા ટાયર છે તે ડૂબી જાય ત્યાં સુધીનું પાણી છે તે ભરાયું છે ને પાણી માત્ર અડધો કલાકના જે વરસાદ છે ત્યારબાદથી આ પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। એટલે જે સામાન્ય વરસાદ જોવા મળતો હોય છે ને ત્યારબાદની જે સ્થિતિ હોય છે અમદાવાદની અને ખાસ કરીને પૂર્વ વિસ્તારની આ જે મુખ્ય સમસ્યા છે કે સામાન્ય વરસાદમાં પણ પાણી છે તે ભરાઈ જાય છે। ત્યારે એ જ દ્રશ્ય અત્યારે અમદાવાદમાં અડધો કલાક પડેલા વરસાદ બાદ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને દાનેવ પાર્ક હોય કે મુક્તિધામ એપાર્ટમેન્ટ હોય કે ત્યાં તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં સામાન્ય વરસાદ છે ત્યાં જે રોડનું લેવલિંગ છે તેને કારણે પાણી ભરાવાની એ સમસ્યા છે તે જોવા મળે છે। એક તરફનો જે રોડ છે તેની ઊંચાઈ છે તે જો વધુ જોવા મળી રહી છે તો બીજી તરફ જે રોડ છે તેની જે ઊંચાઈ છે તે નીચી છે અને તેને કારણે જ આ પાણી ભરાવાની એ સમસ્યા છે તે જોવા મળી રહી છે ને માત્ર અડધો કલાક પડેલા વરસાદ બાદ આ સ્થિતિ નિકોલ વિસ્તારની જોવા મળી રહી છે, જેના આ દ્રશ્ય છે તમે અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સામાન્ય વરસાદ બાદ જ આ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। અને અડધો કલાક પડેલા વરસાદ બાદ પણ જે મનપાના દાવાઓ હોય છે તેની પોલ છે તે ખુલતી હોય છે। અમદાવાદમાં આ દ્રશ્ય છે તે સામાન્ય થઈ ચૂક્યા છે, પરંતુ જે તંત્રના અધિકારીઓ છે તેમને કોઈ પણ જાતની શરમ આ પ્રકારના દ્રશ્યોથી નથી જોવા મળતી। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ અમદાવાદ।